નમસ્કાર દર્શક મિત્રો, ચાલો કરી સત્સંગ ચેનલમાં આપનું સ્વાગત છે. અભિમન્યુ 16 વર્ષની ઉંમરમાં મરાઈ ગયા હતા. તેનું રહસ્ય શું હતું તેના વિશે આજે આપણે જાણશું. યુદ્ધના 13મા દિવસે કૌરવોએ પાંડવોને ચક્રવ્યૂહ જુઓ હિન્દુ પૌરાણિક યુદ્ધ કળા ભેદવા માટે આહવાન આપ્યું. પાંડવોએ તે આહવાન સ્વીકાર્યું કેમ કે તેઓ આ ચક્ર તોડવાની કળા અર્જુન અને શ્રીકૃષ્ણને બંનેને આવડતી હતી. પરંતુ તે દિવસે અર્જુન અને શ્રીકૃષ્ણને બીજે મોરચે સમસ્ત પતક સાથે લડવા વિવશ હતા. પાંડવોએ તે આહવાન પહેલેથી જ સ્વીકાર્યું હતું અને અભિમન્યુ સિવાય ચક્રવ્યૂહ વિશે સૌ અજ્ઞાત હોવાથી કમસે કમ તે ચક્રવ્યૂહ ભેદવાનું જાણતા હતા. આથી યુવાન અભિમન્યુને મોકલવા સિવાય અન્ય કોઈ રસ્તો પાંડવો પાસે ન હતો. અભિમન્યુ ચક્રવ્યૂહમાં ન ફસાય તેની સુરક્ષા માટે બહાર નીકળતી વખતે પાંડવ ભાઈઓએ તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો. એ વાતનું ધ્યાન રહે કે આ યોજના અર્જુન અને શ્રીકૃષ્ણના સૂરમાની સમસ્ત પતક સામેના પ્રસ્થાન પછી ઘડાઈ હતી. તે નિર્ણાયક દિવસે અભિમન્યુ તેની કળાનો ઉપયોગ કરી સફળતાથી ચક્રવ્યૂહના કોઠા તોડી પાડે છે. પાંડવ ભાઈઓ તેની પાછળ ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવા મથે છે, પણ સિંધુ નરેશ જયેન્દ્ર શિવના વરદાનનો ઉપયોગ કરે છે, જેના દ્વારા તે અર્જુન સિવાય અન્ય સૌ પાંડવ ભાઈઓને એક દિવસ માટે રોકી રાખવાના સમર્થ છે. આમ અભિમન્યુ સમગ્ર કૌરવ સેના સામે એકલો પડી જાય છે. જ્યારે અભિમન્યુએ તેના સારથીને રથ દ્રોણ તરફ હંકારવા આદેશ આપ્યો ત્યારે 16 વર્ષના તરુણને સારથીએ યુદ્ધ શરૂ કરવા પહેલાં કરી વિચાર કરવા જણાવ્યું. તેણે જણાવ્યું કે એ લાડકોડ અને એશો આરામ વચ્ચે ઉછરેલા અભિમન્યુ યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. તે જણાવે છે કે અભિમન્યુ ખૂબ જ પ્રેમ, લાડ, કોડ અને આરામ વચ્ચે ઉછર્યો છે અને તે યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. જોરથી અટ્ટહાસ કરી અભિમન્યુ તેના સારથીને કહે છે, મારી સામે દ્રોણ કે આખી કૌરવ સેના સી વિષાત્મા છે, જ્યારે હું અન્ય દેવો સહિત ઐરાવત પર આરૂઢ સાક્ષાત ઇન્દ્ર સામે લડી શકું છું. અરે વિશ્વની જેની વંદન અર્ચના કરે છે તેવા સાક્ષાત રુદ્ર સામે પણ હું યુદ્ધ કરી શકું છું. મનમાં જરા પણ ખુશી વગર સારથી તેને આગળ લઈ જાય છે. અભિમન્યુ ચક્રવ્યૂહને તોડી પાડે છે. તેની પાછળ કલાકો સુધી ચાલેલા ભયંકર યુદ્ધમાં તે સામાન્ય લડવૈયા કે વીર યોદ્ધા સૌને એક સમાન રીતે હણતો જાય છે, જેમ કે હવાના વણમાળા માર્ગમાં આવતા નાના છોડ કે મોટા વૃક્ષ સમાન રીતે ઉખડી પાડે છે. અભિમન્યુ દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સહિત અન્ય યોદ્ધાઓ એકલા લડતા જાય છે. તે સિવાય અશ્મકનો પુત્ર શલ્યનો નાનો ભાઈ, શલ્યનો પુત્ર રૂકમરથ, દીર્ઘલોચન, કુંડવેધી, સુષેના, વત્સિય, કુથ અને ઘણા વીર યોદ્ધાઓએ તેણે મારી નાખ્યા. તેણે કર્ણને એવી રીતે ઘાયલ કર્યો કે તેણે યુદ્ધ ભૂમિ છોડીને ભાગવું પડ્યું અને દુશાસનને મૂર્છિત કરી દીધો અને અન્ય માણસોએ તેણે યુદ્ધ ભૂમિમાંથી બહાર લઈ જવો પડ્યો. પોતાના પુત્રના મૃત્યુની વાત સાંભળી દુર્યોધન ક્રોધાવેશમાં પાગલ થઈ ગયો અને ચક્રવ્યૂહના તમામ યોદ્ધાઓને અભિમન્યુ પર આક્રમણ કરવા આદેશ આપ્યો. અભિમન્યુને નિશસ્ત્ર કરવાના તમામ ઉપાયો નિષ્ફળ થતાં દ્રોણની સલાહ પર અભિમન્યુના ધનુષને પાછળથી હુમલો કરી તોડી પાડ્યો. ટૂંક સમયમાં જ શસ્ત્રવિહીન અભિમન્યુ રથ, સારથી અને ઘોડાનો નાશ કરવામાં આવ્યો અને તેના લીધેલા શસ્ત્રો કામ ન આવ્યા. અંતે તેણે બાણ વરસાવતા દુશ્મનોને ઘોડા, હાથી પર બેસીને રથના પૈડાનો પોતાનો ઢાલ બનાવી તલવાર લઈ યુદ્ધ કરતો રહ્યો. દુશાસનનો પુત્ર તેની સાથે મલ્લ યુદ્ધમાં ઉતરી પડ્યો. યુદ્ધના તમામ નિયમોને ભૂલી સૌ કૌરવોએ તેના એકલાની સામે લડવા માંડે છે. જ્યાં સુધી તેની તલવાર અને રથનું પૈડું તૂટી નથી જતું ત્યાં સુધી તે લડતા ચાલુ રાખે છે. છેવટે એક પણ શસ્ત્ર ન રહેવાતા દુશાસનનો પુત્ર ગદા વડે તેનું મસ્તક કચડી નાખે છે. એમ કહેવામાં આવે છે કે અભિમન્યુના મૃત્યુ પછી યુદ્ધમાં નિયમોને વળગી રહેવાનો અંત આવ્યો. જે ક્રૂર અને નિયમ ભંગ વડે અભિમન્યુને મારવામાં આવ્યો તે વર્ણવી અર્જુનને કર્ણ વધ માટે પ્રેરિત કરે છે. દ્રોણાચાર્યની હત્યા કરવા માટે પણ આ જ કારણ બતાવાય છે. કોણ કહે છે આ માત્ર યુદ્ધનો જ નિયમ ભંગ નહીં પણ પછીના નિયમો
નિયમોવાળા યુદ્ધોનો અંત થયો. અભિમન્યુ ચંદ્રદેવના પુત્ર વર્ચસનનો અવતાર હતો. જ્યારે અન્ય દેવોએ તેના પુત્ર વર્ચસનને પૃથ્વી પર અવતાર લેવાની વાત કરી ત્યારે ચંદ્રદેવે માત્ર 16 વર્ષ પૃથ્વી પર રહેવાની પરવાનગી આપી, કેમ કે તેથી વધુ સમય તેઓ તેનાથી અલગ ન રહી શકે. અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યો ત્યારે 16 વર્ષનો જ હતો. મહાભારત યુદ્ધના પછી તેનો પુત્ર પરીક્ષિત એકમાત્ર કુરુ વંશજ જીવિત રહ્યો અને પાંડવ કુળ આગળ ચલાવ્યું. અભિમન્યુએ હંમેશા પાંડવ પક્ષના મહાન લડવૈયા તરીકે જોવામાં આવતો, જેને સ્વેચ્છાએ પોતાના પ્રાણોની આહુતિ આપી. અભિમન્યુ પર થયેલા છળ અને ક્રૂરતાના સમાચાર અર્જુનને સાંજે મળ્યા અને ત્યાં જ તેણે પ્રતિજ્ઞા કરી તે બીજે દિવસે સૂર્યાસ્ત પહેલાં જ જયદ્રથની હત્યા કરશે. તેમ ન થાય તો તે તુરંત અગ્નિ સ્નાન કરશે. બીજે દિવસે કૌરવોએ જયદ્રથને અર્જુનથી સૌથી દૂર રાખ્યો છે અને સશક્ત, જેને યુદ્ધભૂમિમાં યા તો વિજય અથવા મૃત્યુ નીકળવાનું વરદાન છે, સહિત સર્વ લડવૈયાએ અર્જુનને રોકવામાં લગાવી દેવામાં આવે છે. અર્જુન બીજે દિવસે કૌરવ સેનાને ચીરતો હજારો લાખો લડવૈયા એક જ દિવસમાં મારી નાખે છે. સૂર્યાસ્ત નજીક હોવા છતાં અર્જુનનો રથ ક્યાંય જયદ્રથની નજીક નથી પહોંચતો. અર્જુન પોતાની નિષ્ફળતા જોતો દુઃખી થઈ જાય છે અને માનસિક રીતે પોતાની અગ્નિ સ્નાન માટે તૈયાર કરે છે. કૃષ્ણ સર્વશક્તિમાન હોવાથી તાત્પૂર્વ સૂર્ય ગ્રહણ રચે છે. કૌરવો અને પાંડવો સૌ માને છે કે સૂર્યાસ્ત થઈ ગયો અને યુદ્ધનો નિયમ અનુસાર યુદ્ધ બંધ થાય છે. બંને તરફ લોકો અર્જુનનું અગ્નિદાન જોવા ભેગા થાય છે. અર્જુનનો અગ્નિદાહ જોવા જયદ્રથ પણ ઉતાવળે આવે છે. કૃષ્ણએ પોતાનો રચેલી સ્થિતિનો ફાયદો જોઈ સૂર્યને ગ્રહણમાંથી બહાર આવે છે. કૌરવોએ સ્થિતિને સંભાળે છે. પહેલાં જ કૃષ્ણ અર્જુન પોતાનું ગાંડીવ સંભાળીને જયદ્રથનો વધ કરવા જણાવે છે. અર્જુનના અચૂક બાણ જયદ્રથને નિયત તો કરી દે છે અને તેના જયદ્રથને સૂર્યાસ્ત પહેલાં મારી અભિમન્યુની હત્યાનો બદલો લેવાનું કાર્ય પૂર્ણ થાય છે. સૂર્યગ્રહણ રચવાનું કારણ ઘણી જગ્યાએ અર્જુનને બચાવવા માટેની યોજના બતાવવામાં આવે છે, કેમ કે જયદ્રથને તેના પિતા દ્વારા વરદાન મળ્યું હતું કે જેના દ્વારા જયદ્રથનું માથું જમીન ઉપર પડશે તેનું તત્કાળ મૃત્યુ થશે. આથી જાણે કરીને કૃષ્ણએ અર્જુન દ્વારા જયદ્રથનું નિશાન આસાનીથી સંધાય અને તેનો જીવ ન જોખમાય એ ઉદ્દેશથી આ સ્થિતિ નિર્માણ કરી. અર્જુને જયદ્રથનું માથું એવી કળાથી ઉડાવ્યું કે જેથી તે ઉડીને સીધું તેના પિતાના ખોળામાં જઈ પડે. તેઓ વૃક્ષ નીચે બેઠા હતા. ખોળામાં કંઈક પડેલું જોઈ તેના પિતા ચોંકી ઉઠ્યા અને ઊભા થઈ ગયા. આમ કરતાં જયદ્રથનું માથું જમીન ઉપર પડી ગયું અને તત્કાળ તેનું મૃત્યુ થયું. વિડીયો પસંદ આવ્યો હોય દર્શક મિત્રો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નમસ્કાર.